આંગણવાડીની જેટલા પણ બહેનો છે, જેમ કે કાર્યકર્તા હોય કે કોઈ પણ બહેનો, એના પગાર વધારાને લઈને ફરી એક સમાચાર આવ્યો છે મિત્રો. ન્યૂઝપેપર કટિંગ એક સામે આવેલું છે મિત્રો. આજના તમે સૌથી મહત્વના સમાચાર કહી શકો, કારણ કે આંગણવાડી કર્મીઓનો છે એ પગાર વધારો સપ્ટેમ્બરમાં ચૂકવો એ પ્રમાણે અહીંયા આંદોલન ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે. તમને ન ખબર હોય તો તમે જોઈ લેજો. અમુક જગ્યા આખા જિલ્લાની અંદર મિત્રો શું કહેવાય હડતાલ કરેલી છે. આંગણવાડીની એક પણ બહેનો મિત્રો જે પણ એની નોકરી પર છે એ જતા નથી. અને ફરી છે મિત્રો આપણે સપ્ટેમ્બર માસની અંદર મિત્રો આ છેલ્લા 3 થી 4 દિવસથી છે એ આંદોલન શરૂ છે મિત્રો. એવું લાગે છે કે આ સપ્ટેમ્બર માસમાં મિત્રો જેને પગાર બાકી હોય એને મિત્રો ફિક્સ પગાર જે પણ મળવાનો તો એ મળશે. એના પર મિત્રો ફરી ન્યૂઝપેપરની અંદર, ન્યૂઝ ચેનલોમાં, ન્યૂઝપેપરની અંદર માહિતી જે પણ આપેલી છે અત્યારનું તમને જણાવીશ. પછી મિત્રો હાઈકોર્ટ દ્વારા પણ ઓફિશિયલી ન્યૂઝપેપરમાં કટિંગના અપડેટ છે કે હાઈકોર્ટ દ્વારા પણ છે મહત્વની જાહેરાત કરેલી છે. એ પણ તમને જણાવીશું. એ પહેલા હજુ તમે જો આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, કે જેથી કરી આ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો સમય ન બગાડતા આગળ વધીએ મિત્રો. તો પહેલા તો મિત્રો અહીંયા કોંગ્રેસ અહીંયા મિત્રો લખેલું છે, તમે જોઈ શકો કે વસ્તીના પ્રમાણમાં છે આંગણવાડીઓ શરૂ કરવાનું અહીંયા કહે છે. બાકી મિત્રો જો અત્યારે હાલ જે પ્રમાણે આંગણવાડી બહેનોનું છે આંદોલન શરૂ છે તે પ્રમાણે અહીંયા હાઈકોર્ટના ચુકાદા મુજબ છે પગાર આપવો જોઈએ. અને મિત્રો ઓલમોસ્ટ એ પગાર હવે એને મળવાનો છે. એટલે લગભગ સપ્ટેમ્બર માસમાં તો મિત્રો તમને પગાર નથી મળવાનો, પરંતુ સપ્ટેમ્બર માસ મિત્રો જે પણ માસ આવશે, આ હમણાં 4 દિવસની અંદર એક નવો માસ શરૂ થાય તો મિત્રો એમાં 101% છે મિત્રો એટલો પગાર તમને મળશે. કારણ કે હાલ અત્યારે બધા જિલ્લામાં તો ન કહી શકાય, પરંતુ મિત્રો 4 થી 5 જિલ્લાની અંદર મિત્રો જો જોવા જઈએ તો લગભગ 7+ જિલ્લા છે, પરંતુ હું તમને ફિક્સ 4 થી 5 કહું, જેથી કરી 1-2 જિલ્લા આગળ પાછળ થાય. પરંતુ મિત્રો 4 થી 5 જિલ્લામાં છે ફાઇનલ અત્યારે કર્ફ્યુ જેવું મિત્રો. એટલે કે આંગણવાડીની એક પણ બહેનો છે એ નોકરી પર નહીં, અને મિત્રો સીધું આંદોલન શરૂ કરે છે. તમે ન્યૂઝ ચેનલોમાં પણ જોઈ લેજો. એ મિત્રો આંગણવાડી બહેનો છે, હેલ્પર બહેનો, અને જે પણ એના ચુકાદા મુજબ છે પગાર આપવામાં આવે છે એવી ખાલી જગ્યાઓ સ્તરે ભરવામાં મિત્રો. પહેલા તો અહીંયા જે પણ ખાલી જગ્યાઓ છે એટલે એના ઉપર તો નવી ભરતી આવી ગઈ છે મિત્રો. નવી ભરતી આવી છે 9,000 સમથિંગ જગ્યા ઉપર. એટલે મિત્રો ખાલી જગ્યા છે એ ભરાઈ જશે. તો મિત્રો એ બધા પણ એમ વિચારે છે કે અમારે આજે પણ ખાલી જગ્યા પર નવી ભરતી તો છે, પરંતુ એ નવી ભરતીમાં પણ અમને એટલો પગાર મળશે કે નહીં, તો ભાઈ એને પણ લગભગ એટલો પગાર છે મળી શકે છે. બાકી અહીંયા તમે જોઈ શકો ભાઈ 30 વર્ષના શાસનો ને એવું બધું લખેલું છે પહેલા તો. એના પછી મિત્રો અહીંયા તમારે જે પણ 10 જિલ્લાઓમાં છે, 5 જિલ્લાઓમાં પછી મિત્રો એ પ્રમાણે પણ અહીંયા માહિતી આપેલી છે. પરંતુ મિત્રો આ ઘણા જિલ્લાઓની અંદર છે ફાઇનલ અત્યારે હાલ આંદોલન શરૂ છે કે જેના કારણે તમારા પગાર વધારાનો લાભ ફાઇનલ થવાનો છે મિત્રો. એ પ્રમાણે અહીંયા માહિતી છે, તમે જોઈ શકો છો આ પ્રમાણે અપડેટ. બીજી બધી અપડેટ છે મિત્રો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો મિત્રો ત્યાંથી તમે નથી જોઈ શકતા તો ખાસ કરી એક વખત ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો મિત્રો. 100% એ લિંકની અંદર છે એ આખે પીડીએફ તમારા માટે અમે રાખેલી છે. પીડીએફ ખાસ કરી ચેકઆઉટ કરો, જેથી કરી બધી અપડેટ છે તમારા સુધી અમે પહોંચાડતા રહીએ. અહીંયા બસ મિત્રો આટલી જ માહિતી. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા બધા મિત્રો સુધી છે આ વિડીયો શેર કરી દેજો, અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી મિત્રો આવનારી જેટલી પણ અપડેટ હશે એ પણ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીશું. ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ નોટિફિકેશન છે એ પણ ઓન રાખી દેજો. મળીશું એક નવા